નમસ્કાર દર્શક મિત્રો, અમારા વિશેષ કાર્યક્રમ હેલ્થ ઇઝ વેલ્થમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે પ્રતિ। આજના કાર્યક્રમમાં વાત કરવી છે ડિમેન્શિયા વિશે। શું તમે ક્યારે ડિમેન્શિયા શબ્દ સાંભળ્યો છે? શું તમને ખબર છે કે ડિમેન્શિયા એટલે શું? તે કોને કોને હોઈ શકે છે અને તેના લક્ષણો શું હોય છે? આ તમામ મુદ્દે ચર્ચા કરીશું આજના એપિસોડમાં। આ વિશે વધુ જાણકારી આપવા માટે અમારી સાથે જે નિષ્ણાંત ઉપસ્થિત છે તે છે ડોક્ટર જયંતિ ગુરુમુખાની, જે પોતે ન્યુરોલોજીસ્ટ છે અને આ બાબતના નિષ્ણાંત છે। સૌથી પહેલા તો જયંતિજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝ 18 ગુજરાતીમાં। થેન્ક યુ। તો સૌથી પહેલા તો હું આપની પાસેથી એ જ જાણવા માંગીશ કે આ ડિમેન્શિયા એટલે શું? ડિમેન્શિયા એક મોટી ઉંમરમાં જોવા મળતો રોગ છે। આ બીમારીમાં દર્દીને યાદ ઓછું રહેતું હોય છે। ખાસ કરીને તાજી બનેલી ઘટનાઓ દર્દીને યાદ નથી રહેતી હોતી। કે સપોઝ આપણે દર્દીને પૂછીએ કે 15 મિનિટ પહેલા શું જમ્યા છો, તો એમને યાદ નથી રહેતું। ચાવી ક્યાં મુકાઈ ગઈ એમને યાદ નથી રહેતું હોતું। એ આપણને વારાઘડી એક ને એક સવાલ પૂછ્યા કરતા હોય। માની લો આપણે એમને કીધું કે રમેશભાઈ આજે સાંજે દિલ્હીથી આવવાના છે, તો થોડીક વાર પછી ફરી પૂછશે કોણ દિલ્હીથી આવવાના છે। એમને તાજી બનેલી ઘટનાઓના વિશે કોઈ યાદ નથી રહેતું। આટલું જ નહીં, એમની વિચાર શક્તિ પણ બદલાઈ જતી હોય છે। તે સિવાય દર્દીને સગાવાળાના નામ પણ યાદ નથી રહેતા હોતા। એમને રસ્તાઓનો ખ્યાલ નથી રહેતો હોતો। એમની પર્સનાલિટી પણ બદલાઈ જતી હોતી હોય। માની લો કોઈ શાંત વ્યક્તિ હોય તો ઉગ્ર થઈ જતો હોય છે, અને કોઈ ઉગ્ર હોય તો શાંત થઈ જતો હોય છે। આના લીધે એની રોજબરોજ જિંદગીમાં એની ખાસી અસર પડતી હોય છે। તો જ્યારે આ બધા સિમ્ટમ્સ હોય ત્યારે અમે દર્દીને ડિમેન્શિયા કહેતા હોઈએ। માત્ર ખાલી યાદશક્તિ ઓછી હોય એને અમે ડિમેન્શિયા નથી કહેતા। ડિમેન્શિયામાં યાદશક્તિની સાથે સાથે એની વિચાર શક્તિ, એની પર્સનાલિટી, એને શબ્દો મળવા અને રસ્તા મળવા, આ બધી વસ્તુમાં ધીમે ધીમે જ્યારે અસર થાય ત્યારે અમે દર્દીને ડિમેન્શિયા છે એવું અમે કહેતા હોઈએ છીએ। અને આ ડિમેન્શિયાની બીમારી ધીમે ધીમે શરૂ થતી પછી ધીમે ધીમે વધતી જતી હોય છે। અને મોટી ઉંમરમાં જોવા મળતી આ બીમારીમાં જે નંબર 1 કારણ છે એ છે આલ્ઝાઇમર્સ ડિમેન્શિયા। બિલકુલ, કે જે ડિમેન્શિયા અને ઉંમરની સાથે ભૂલી જવું, આ બંને વસ્તુ વચ્ચે શું તફાવત હોઈ શકે? ઘણી બધી વખત દર્દીને ડિમેન્શિયા હોય છે અને આપણે નકારી કાઢતા હોઈએ છીએ, હવે તો તમારી ઉંમર થઈ, પણ જે ઉંમરના લીધે થોડું ઘણું જે ભૂલાઈ જતું હોય છે અને ડિમેન્શિયા છે, બંનેમાં એકચ્યુઅલી તફાવત હોય છે। મોટી ઉંમરના અમુક લોકોને આપણે વાત કરીએ તો ક્યારેક એ આપણને વાત સમજવામાં 1-2 સેકન્ડ લાગે, ક્યારેક કોઈક નામ યાદ આવતા એને 1-2 સેકન્ડ લાગે અને પછી તરત યાદ આવી જતું હોય છે। અને બાકીની બધા કોઈ સિમ્ટમ્સ બરોબર હોય છે, એની કોઈ પર્સનાલિટી બદલાઈ નથી જતી હોતી। એનું રોજબરોજ જે એનું કાર્ય હોય છે બિલકુલ કરતા હોય છે, બિઝનેસ કરતા હોય છે, પ્રોફેસર હોય તો ભણાવતા હોય છે। ખાલી ફરક એટલો પડતો હોય છે, પેલા જે ઉગ્ર હતા અને બધું આમ રિસ્ક ટેકિંગ, એની એપેટાઇટ સારી એવી હતી ને બધું કરતા, એમાં થોડા સ્લો પડી જતા હોય છે। ફિઝિકલી પણ થોડા સ્લો અને મેન્ટલી પણ થોડા સ્લો થઈ જતા હોય છે। બાકી જે સમાજમાં જે રૂટીન બધું કરતા હોય છે એ બધું જ કરતા હોય છે। થોડીક એક સમજવામાં અથવા તો શબ્દોમાં સેજ આમથી વાર લાગતી હોય છે। આવા લોકોમાં અમે જ્યારે ઊંડાણથી જોઈએ ને તો અમુક વ્યક્તિમાં એવું જોવા મળતું હોય છે કે ઘરમાં કંઈ કંકાશ હોય, વહુ ન સાંભળતી હોય, અથવા તો કે પતિની સાથે કંઈ ઇસ્યુઝ હોય, અથવા બિઝનેસમાં કંઈ લોસ થયો હોય, એના લીધે નોર્મલ ડિપ્રેસ રહેતા હોય, એના લીધે આખું એમનું ધ્યાન એના ઉપર રહેતું હોય, ખોટા વિચારોમાં। એના લીધે થોડા ઘણા એ લોકો આમ નિરાશના લીધે થોડુંક જવાબ આપવામાં સેજ વાર લાગતી હોય છે। તો આ ડિપ્રેશનને જો આપણે કરેક્ટ કરી શકીએ એમ હોઈએ તો દર્દી પાછું નોર્મલ થઈ જતું હોય છે। એવી રીતે અમુક દર્દીઓ અમુક દવાઓ લેતા હોય છે જે એમની થોડી જે ચપળતા અને હોશિયારીને થોડું ઘટાડી નાખતું હોય છે। તો આવી દવાઓને રિમૂવ કરવાથી પણ દર્દી પાછું એકદમ નોર્મલ થઈ જતું હોય છે। હાલાકી હું આવા બધા જ દર્દીઓને કહીશ કે જો તમને ઉંમરના હિસાબે થોડું ઘણું પણ આમ ન જેવું ભૂલાઈ જતું હોય તો આપ એક વખત ડોક્ટરને જરૂર કન્સલ્ટ કરો, અને એ તમને કહેશે કે તમને આ ઉંમરના હિસાબે નોર્મલ ભૂલવાનું છે, જેને અમારી ભાષામાં કહીએ છીએ એજ રિલેટેડ કોગ્નિટિવ ડિક્લાઇન। તો આ એજ રિલેટેડ કોગ્નિટિવ ડિક્લાઇન વાળા દર્દીઓએ 6 થી 12 મહિનામાં હંમેશા એક ન્યુરોલોજીસ્ટના સંપર્કમાં રહેવું જોઈએ, જેથી કરીને જો એમને આગળ જતા જો ડિમેન્શિયા થયું તો એમની વહેલી તકે એમને સારવાર મળી શકે। બિલકુલ, જો અત્યારની આપણે વાત કરીએ, અત્યારની જનરેશનમાં પણ ઘણું એવું છે કે લોકો ભૂલી જતા હોય છે, તેમને યાદ નથી રહેતું। નાના બાળકો હોય છે તેમને પણ ક્યાંક તેમના વાલીની પણ એ જ ફરિયાદ રહેતી હોય છે કે મારું બાળક છે તેને કશું યાદ નથી રહેતું। પછી તે બાળક હોય કે પછી યુવાન હોય કે પછી કોઈ વૃદ્ધ હોય, ક્યાંક આ જે બાબત છે તે લોકોના મુખ્ય તો ચર્ચાથી જ હોય છે। ત્યારે હું આપને એ જ પૂછવા માંગીશ કે આ જે બીમારી છે તે કેટલી કોમન છે? ડિમેન્શિયા દરઅસલ મોટી ઉંમરમાં જોવા મળતી બીમારી છે, અને આપણે જો 60 વર્ષથી ઉપરના વ્યક્તિઓને જોઈએ તો લગભગ 7.4% લોકોને આ બીમારી છે। એટલે ભારતમાં લગભગ આજની તારીખમાં 88 લાખ લોકોને આ ડિમેન્શિયાની બીમારી છે। એટલે આ ડિમેન્શિયા
કોમન બીમારી છે અને આજકાલ જેમ લોકોની ઉંમર વધુમાં વધુ લાંબી થતી જાય છે એમાં ડિમેન્શિયાનો રોગ દિવસે દિવસે વધતો જતો હોય છે અને આ સ્ત્રીઓમાં જોવા મળે છે, પુરુષોમાં જોવા મળે છે અને એટલું જ નહીં, દુનિયાના કોઈ પણ ખેડામાં વયા જાઓ તમને દરેક જગ્યાએ તમને ડિમેન્શિયાનો રોગ જોવા મળશે. સર, 21 સપ્ટેમ્બર વર્લ્ડ અલ્ઝાઇમર ડે તરીકે ઉજવવામાં આવે છે. તેવું કહેવાય છે કે 21 સપ્ટેમ્બરને તે રીતે જાહેર કરવામાં આવ્યું છે. હવે જે અલ્ઝાઇમર ડિમેન્શિયા છે તે શું છે તેના વિશે જણાવશો. અલ્ઝાઇમર ડિમેન્શિયા એ ડિમેન્શિયાનું નંબર 1 કારણ છે. આ બીમારીમાં મગજના કોષો ધીમે ધીમે નાશ થતા જતા હોય છે. દરઅસલ બ્રેનમાં એક એસિટાઇલકોલિન નામનું પદાર્થ હોય છે, એ ધીમે ધીમે ઘટતું જતું હોય છે. એના ઘટવાના લીધે દર્દીને યાદ નથી રહેતું, એની પર્સનાલિટી બદલાઈ જતી હોય છે, એને શબ્દો નથી મળતા, એને રસ્તાઓ નથી મળતા અને ધીમે ધીમે કાં એ ઉગ્ર કાં બહુ શાંત થઈ જતો હોય છે. તો જે આ બ્રેનમાં જે સેલ્સ જે છે એ ધીમે ધીમે ઘટતા જતા હોય છે, એ શરૂઆતમાં કાં ટેમ્પોરલ કાં પેરાઇટલ લોબ નામના એરિયામાંથી ઘટતા જતા હોય છે અને પછી આખા બ્રેન પર એની અસર પડતી હોય છે. એટલે જોવા જઈએ તો બ્રેનનું વજન જે 1300 ગ્રામ છે એ ધીમે ધીમે ઘટીને 650 ગ્રામ જેટલું થઈ જતું હોય છે અને ધીમે ધીમે ડિમેન્શિયા આ વધતી જનારી બીમારીમાંની એક છે. 1906માં ડોક્ટર અલિયોસ અલ્ઝાઇમરે આ બીમારીની દુનિયામાં સૌથી પહેલા આપણને જાણકારી આપી હતી. જી બિલકુલ, જેમ આ પ્રકારે આપે જણાવ્યું છે. આના જે લક્ષણોની આપણે વાત કરીએ તો આના શરૂઆતી લક્ષણો કયા હોઈ શકે છે? આ બીમારીમાં અમુક શરૂઆતી લક્ષણો હું આપને જણાવીશ, જેને જાણવાથી આપણને ખબર પડશે કે આ બીમારીની શરૂઆત કેમ થતી હોય છે. તો આને અમે અમારી ભાષામાં 10 વોર્નિંગ સાઇન્સ ઓફ અલ્ઝાઇમર્સ ડિમેન્શિયા તરીકે ઓળખતા હોઈએ છીએ. આપણે એમને કીધું હોય કે આજે 14 સપ્ટેમ્બરે આમનો બર્થડે છે તો થોડીક વાર પછી પૂછશે કોનો બર્થડે છે, કઈ તારીખે છે અને વારંવાર એકને એક પ્રશ્ન પૂછતા હોય છે. તો આ તાજી બનેલી ઘટનાઓ એમને યાદ નથી રહેતી. હાલાકી જો તમે એમને પૂછશો કે એમનો બર્થડે ક્યારે છે, જે 70 વર્ષ પહેલાનો, એ પણ એમને યાદ હશે. એમણે MBA કયા વર્ષમાં કર્યું એ પણ એમને યાદ હશે. એમની મેરેજ એનિવર્સરી પણ યાદ હશે, કારણ કે એમને લોંગ ટર્મ મેમરી જે છે એ બહુ સારી હોય છે. તાજી બનેલી ઘટનાઓ જ એમને યાદ નથી રહેતી. તો પહેલો મુદ્દો આ થયો. બીજું હોય છે કે આવા દર્દીઓને અમુક પ્લાનિંગમાં અને પ્રોબ્લેમ સોલ્વિંગમાં પ્રોબ્લેમ થતો હોય છે. એટલે કે આપણે એમને કહીએ કે આપણે એક પિકનિકનો પ્લાન કરવાનું છે, જે કાયમ કરતા જ હતા, પણ દર્દી એમ કે આવું મારાથી પ્લાનિંગ ન થાય, હું કરી જ ન શકું. તો આપણને એમ થાય કે આ તો એમના માટે રોજની વાત છે, આ કેમ ન કરી શકે? તો આ પ્લાનિંગનો પ્રોબ્લેમ એક ડિમેન્શિયાની અથવા અલ્ઝાઇમર્સની પહેલી નિશાની હોઈ શકે. એવી રીતે પ્રોબ્લેમ સોલ્વિંગ, કે ધારો કે આપણે મિલ્કમેન ઘરે આવતો હોય, રોજ આપણે એની પાસે દૂધ લેતા હોઈએ, મહિનાના અંતમાં આપણે એની સાથે હિસાબ કરતા હોઈએ, તો આપણે મિલ્કમેન સપોઝ આપણે એમ કે 1200 રૂપિયા આપવાના છે અને ખરેખર 900 થતા હોય, તો આપણે મિલ્કમેનને સમજાવીને આપણે કહી શકીએ કે ના ભાઈ 900 જ થાય છે. તો આ વ્યક્તિ જે કાયમિક કરતું હોય છે આ હિસાબ મિલ્કમેનની સાથે, એ જો ન કરી શકે, ધેટ મીન્સ સમથિંગ ઇઝ રોંગ. ધેટ મીન્સ કે એને હવે પહેલા કરતા જે પ્રોબ્લેમ સોલ્વિંગમાં જે એનું દિમાગ જે છે એ નથી હાલતું. માટે આ પણ એક અલ્ઝાઇમર્સની નિશાની હોઈ શકે. એવી રીતે અમુક વખતે દર્દીઓને સમયનો ખ્યાલ નથી રહેતો. ઘણી વખત દર્દી બપોરે 2 વાગે સુઈ જાય અને સાંજે 4, 4:30 વાગે ઉઠે અને નાવા વયું જાય અને આપણે એને પૂછે શું થયું, કેમ અત્યારે નાયા? બોલો સવાર થઈ ગઈ છે. અરે ભાઈ, સવાર નથી થઈ, કારણ કે એમને ટાઈમ સેન્સ જતો રહેતો હોય છે. અમુક વખતે આપણી સપોઝ ચાવી ખોવાઈ જાય, એટલે સપોઝ આપણે પછી વિચારીએ કે મેં કાર અહીંયા પાર્ક કરી, પછી હું ઘરે આવ્યો, પછી મેં બેગ મૂકી અને પછી હું ફ્રીજ ખોલ્યું અને પછી હું પાણી પીવા ગયો, હા મેં ચાવી ત્યાં મૂકી હશે. અને આપણે એવી રીતે સિક્વન્સમાં આપણને યાદ આવી જાય કે મેં ચાવી કદાચ ત્યાં મૂકી હશે અને આપણે પછી ગોતવા જઈએ અને આપણે ચાવી મળી જતી હોય. જેમ કે જેને અલ્ઝાઇમર્સનો દર્દી હોય એ એમ કે ભાઈ મને કાંઈ ખબર જ નથી, ચાવી લાવ્યો છે કે નથી લાવ્યો, ક્યાં ગઈ, આખું ઘર ગોતવા માંડે. એને એક સિક્વન્સનો ખ્યાલ નથી આવતો હોતો. એવી રીતે અમુક દર્દીઓ જે આમ રૂટીન લાઈફમાં બહુ સોશિયલી એક્ટિવ હોય, અચાનક ફ્રેન્ડ્સને મળવાનું છોડી દે અથવા તો અચાનક જ એની જે હોબીઝ હોય એ બંધ કરી દે, એક જગ્યાએ બેઠા રહે, તો વિથડ્રોવલ ફ્રોમ સોશિયલ એક્ટિવિટીઝ એ પણ એક અલ્ઝાઇમર્સની નિશાની હોઈ શકે. તો આ જે મેં પોઈન્ટ્સ કીધા એમાંનો કોઈ પણ એક પોઈન્ટ આપનામાં હોય તો આપે ન્યુરોલોજીસ્ટ પાસે જરૂર ચેકઅપ કરાવવું જોઈએ. પણ હવે સવાલ એ થઈ રહ્યો છે કે શું આનાથી આ રોગ આગળ વધી શકે છે? જી હા, અલ્ઝાઇમર્સ ડિમેન્શિયાનો દરઅસલ આમ કોઈ ક્યોર નથી. ધીમે ધીમે વધતી જનારી બીમારીમાંની એક છે. શરૂઆતમાં જે મેં જે લક્ષણો બતાવ્યા એમાંનો એકાદ લક્ષણથી શરૂ થાય કે સપોઝ નામ યાદ નથી રહેતા, એના પછી શબ્દો નથી મળતા, એના પછી રસ્તાઓ નથી મળતા. જેમ બીમારી વધતી જાય એમ 1, 2, 3, 4 લક્ષણો ભેગા થઈ જાય અને પછી ઓર એકદમ યાદ ન રહેવા માંડે.
અને ઘણી વખત દર્દીને ડ્રેસિંગ સેન્સમાં પણ ફરક પડી જાય કે સપોઝ મહેમાન આવ્યું હોય તો આપણે થોડાક વેલ ડ્રેસ જોઈએ, પણ આમાં દર્દી એક બટન ઉપર નીચે હોય તેમ છતાં મહેમાનને ગ્રીટ કરે, અને મહેમાન આવે તો આપણે એને બેસાડી એની સાથે વાત કરીએ તો એની જગ્યાએ વાત કરવાની જગ્યાએ પોતે મોબાઈલમાં ગેમ રમતો થઈ જાય. તો મહેમાનને લાગે કે આ કેવું વર્તન છે, એમને બોલાવીને પોતે ગેમ રમે છે, અથવા કપડાં બરોબર ન પહેર્યા હોય, ઘણી વખત વાળ બરોબર ઓળ્યા ન હોય, મહેમાન આવ્યું હોય, અથવા તો પોતાની રીતે પણ પોતાનું જે ડ્રેસિંગ સેન્સ છે એ પણ ભૂલી જતું હોય છે. અમુક વખતે આગળ જતા દર્દી એક જ જગ્યાએ ગોળ આટા માર્યા કરે અને સગાવાળાઓને એમ લાગે કે આ શું કરી રહ્યું છે, અલગ જ બિહેવિયર થઈ જાય. એવી રીતે અમુક વખતે દર્દીઓને રાત્રે ઊંઘ નથી આવતી હોતી, અથવા અમુક દર્દીઓ બહુ રોયા કરતા હોય છે, અથવા એને શક હોય કે આ મને મારી નાખશે, અથવા મારી પાછળ પડી ગયો છે, અથવા અમુક લોકો બહુ ડિપ્રેસ થઈ જતા હોય છે. તો આ બધા જે લક્ષણો મેં તમને કીધા એ મિડ સ્ટેજ ઓફ ડિમેન્શિયામાં હોય છે. આ મિડ સ્ટેજમાં દર્દી પોતાની નોકરી ગુમાવતા હોય છે, પોતાનું બિઝનેસ ગુમાવતા હોય છે. છોકરાઓ એમને કહેતા હોય છે કે બાપુજી હવે આપ મોટી ઉંમરના થઈ ગયા, હવે આપ રિટાયર થઈ જાઓ, અમે આ કામ સંભાળી લેશું. કારણ કે એ સ્ટેજે દર્દી એ કામ સંભાળને લાયક નથી રહેતા. અને આના પછીનો સ્ટેજ હોય છે જેને અમારી ભાષામાં એડવાન્સ સ્ટેજ કહેતા હોઈએ છીએ. આમાં દર્દીને ખાવામાં પણ હેલ્પની જરૂર પડતી હોય છે, નવડામાં પણ હેલ્પની જરૂર પડતી હોય છે, કપડાં પહેરવામાં પણ હેલ્પની જરૂર પડતી હોય છે. અને ક્યારેક તો દર્દી ઘરેથી બહાર નીકળી જાય તો આપણને ગોતાગોતી કરી દે એટલા આપણે હેરાન થઈ જતા હોઈએ છીએ. અને ધીરે ધીરે દર્દી પોતાના સગા સંબંધી નજીકનાઓને બધાને ઓળખવાનું બંધ કરી દેતું હોય છે. જેમ કે આમ રોવાનું, કે લોકોને શક કરવાનું, અથવા તો ભાગામભાગી કરવાનું અતિ વધી જતું હોય છે. ઘરનાઓના ઉપર જાણે બહુ એક મુસીબત આવી જતી હોય છે, અને વારઘડીએ અલગ અલગ ડોક્ટરોને મળતા હોય છે કે અમારા ઘરના જે છે આ બહુ ભાગે છે, કાંઈક કરો. અને એના પછીનો સ્ટેજ હોય છે કે દર્દીને ચાલવામાં તકલીફ થતી હોય છે, અને ધીમે ધીમે દર્દી પથારીવશ થઈ જતો હોય છે, અને કપડામાં પેશાબ અને ઝાડો થઈ જતો હોય છે. આમાં બીમારી ધીરે ધીરે દર્દીની વધતી જ જતી હોય છે. જી બિલકુલ, જે પ્રકારે આપે કહ્યું છે કે આ જે બીમારી વિશે આપે જણાવ્યું છે, પરંતુ જે પ્રકારે મેં સાંભળ્યું છે કે ડિમેન્શિયાની કોઈ ખાસ ઇલાજ આ રોગનો હોતો જ નથી, તો પછી આપણે શા માટે ડોક્ટર પાસે કન્સલ્ટ કરવું જોઈએ? જો અઘરો સવાલ પૂછ્યો મેડમ, પણ હું જવાબ જરૂર દઈશ. હું મારા ક્લિનિકમાં અગર 100 દર્દી જોઉં ને તો ડિમેન્શિયાના 100 દર્દીમાંના 15 દર્દીને ડિમેન્શિયા સાવ મટી જતું હોય છે, જેને અમારી ભાષામાં રિવર્સિબલ ડિમેન્શિયા કહીએ છીએ. બાકીના જે 85% દર્દીઓ જે છે એમને નોન રિવર્સિબલ ડિમેન્શિયા છે. એમાં સૌથી કોમન છે આલ્ઝાઇમર ડિમેન્શિયા, પછી આવે છે આપણા દેશમાં જોવા મળતું વાસ્ક્યુલર ડિમેન્શિયા, જે ડાયાબિટીસ બ્લડ પ્રેશરના દર્દીઓ ખાવા પીવામાં ધ્યાન ન આપતા એને થતું હોય છે. એના પછી આવે છે ડિમેન્શિયા વિથ લીવી બોડીઝ, જે પાર્કિન્સનના દર્દીઓમાં 1 વર્ષની અંદર થતું ડિમેન્શિયા. અને છેલ્લું આવે છે ફ્રન્ટો ટેમ્પોરલ ડિમેન્શિયા. આખા નામ યાદ રાખવાની જરૂર નથી. મેઇન છે આલ્ઝાઇમર ડિમેન્શિયા, અને બીજો નંબર છે વાસ્ક્યુલર ડિમેન્શિયા. એમાં થોડી ઘણી મદદ થતી હોય છે. બાકી જે રિવર્સિબલ ડિમેન્શિયા મેં કીધું એમાં તો દર્દીનો સાવ ડિમેન્શિયા મટી જતું હોય છે. હું ઉદાહરણ આપીશ. આવા કારણોમાં સૌથી પહેલું કારણ છે વિટામિન B12 ડેફિશિયન્સી. તો કોઈ પણ દર્દીને વિટામિન B12 ની ડેફિશિયન્સી હોય અને વિટામિન B12 બોડીમાં ન ગયું હોય જેટલું જોવે એટલું, તો એ ધીમે ધીમે એના મગજના કોષો પર એની અસર પડતી હોય છે. તે ભૂલવા માંડતો હોય છે, રસ્તાઓ નથી મળતા, નામ નથી મળતા. એટલે વિટામિન B12 થી થતું ડિમેન્શિયા એ રિવર્સિબલ ડિમેન્શિયા છે. એવી રીતે હાઇપોથાઇરોઇડિઝમના લીધે થતું ડિમેન્શિયા એ પણ રિવર્સિબલ ડિમેન્શિયા છે. આપણે થાઇરોઇડની બીમારી હોય દવાઓ ન લ્યો તો આપણે થાક લાગે, મજા ન લાગે, આપણે કોન્સન્ટ્રેશન ન લાગે, આ ભૂલવા માંડોને પ્રોબ્લેમ થતા હોય છે. એવી રીતે ક્યારેક મોટી ઉંમરના લોકો આમ પડી જતા હોય છે, એમને યાદ પણ ન હોય કે બાથરૂમમાં એકવાર પડી ગયો, પછી ઓકે થઈ જતા હોય છે. થોડાક 2-4-6 અઠવાડિયા પછી એ ધીમે ધીમે ભૂલવા માંડતા હોય છે, અને ધીમે ધીમે ચાલવામાં તકલીફ થતી હોય છે, અને કપડામાં પેશાબ થઈ જતું હોય છે. આવા દર્દીઓ 3-4 મહિનાના ડિમેન્શિયાની હિસ્ટ્રી સાથે અમારી પાસે આવે, અને અમે જો એનો મગજનો ફોટો સીટી સ્કેન કરાવીએ તો બ્રેનમાં એક સબડ્યુરલ નામનું હેમેટોમા, એટલે કે એક પ્રકારનું બ્રેન હેમરેજ જોવા મળે. હવે આ બ્રેન હેમરેજનું નોર્મલ સર્જરી કરીએ ત્યાં દર્દી બેક થઈ જતું હોય છે, અને આ પણ એક રિવર્સિબલ ડિમેન્શિયા છે. અમુક વખતે મોટી ઉંમરમાં દર્દીઓમાં ડિમેન્શિયામાં રિપોર્ટ્સ કરાવતા હોઈએ છીએ તો મગજમાં પાણી ભરાતું હોય છે એવું જણાતું હોય છે, જેમાં દર્દીને ડિમેન્શિયા હોય છે, ચાલવામાં તકલીફ હોય છે, અને કપડામાં પેશાબ થઈ જતો હોય છે. તો આ દર્દીનું જો નિદાન નોર્મલ પ્રેશર હાઇડ્રોસેફેલસ, એટલે કે મગજમાં પાણી ભરાવાનું થતું હોય તો અમે એક નોર્મલ પાઇપ નખાવતા હોઈએ છીએ મગજમાં, એનાથી દર્દીનું ડિમેન્શિયા સાવ મટી જતું હોય છે. એવી રીતે અમુક દવાઓ હોય છે જેનાથી પણ ડિમેન્શિયા થતું હોય છે. ધારો કે 75-80 વર્ષના કોઈ પાર્કિન્સન દર્દીને નામની દવા, જે કોમનલી વપરાતી દવા હોય છે, એ જો આપવામાં આવે તો દર્દીને યાદ નથી રહેતું, ઉગ્ર થઈ જતું હોય છે, સુવામાં તકલીફ થતી હોય છે, કપડામાં પેશાબ થઈ જતું હોય છે, સગાઓને ઓળખતું નથી હોતું, ભાગતો હોય છે. અને માત્ર એક દવા બંધ કરીએ અને
3-4 દિવસની અંદર જ તમે જોશો કે ડિમેન્શિયા વયું જતું હોય છે. એટલે હંમેશા અમારું કામ હોય છે કે કોઈ પણ દર્દીને તપાસીને જોવું કે એને રિવર્સિબલ ડિમેન્શિયા છે તો કે નોન રિવર્સિબલ ડિમેન્શિયા છે. રિવર્સિબલ હોય તો સારું જ થઈ જવાનું છે, નોન રિવર્સિબલ હોય તો થોડી હદ સુધી મદદ જરૂર થતી હોય છે. શું ઘરે બેઠા અમને એવી આપ કોઈ ટિપ્સ આપશો કે અમને ખબર પડે કે દર્દીને ડિમેન્શિયા છે કે નહીં, જેથી અમે ડોક્ટરને કન્સલ્ટ કરી શકીએ? આપ આજ સાંજે આપના મિત્રના ઘરે જાઓ તો એમને 5 સવાલ પૂછજો કે આપ બપોરે શું જમ્યા હતા, આજે કયો વાર છે, આજે કઈ તારીખ છે, આજે કયો મહિનો છે અને અત્યારે કયું વર્ષ ચાલે છે. આ 5 સવાલના જવાબ એને જો કરેક્ટ આપ્યા સમજી લો પેશન્ટ ઓકે છે. આમાંનો કોઈ પણ જવાબ એને બરોબર ન આપ્યા તો આપ 3 સિમ્પલ ટેસ્ટ કરી શકો છો. એમાં સૌથી પહેલો ટેસ્ટ છે તમારે એને કહેવાનું બોલો વર્લ્ડ, WORLD. એ વર્લ્ડ બોલે પછી તમારે કહેવાનું એનું તમારે ઊંધું બોલો. એ જો બોલી નાખે તો 80% ચાન્સ કે ડિમેન્શિયા નથી. બીજો ટેસ્ટ તમારે એને કરવાનું, એમને કહેવાનું કે 1 મિનિટની અંદર 20 જનાવરના નામ બોલો. જો 1 મિનિટની અંદર એ 20 જનાવરના નામ બોલે એનો મતલબ એમનું બ્રેઇન ઓકે છે. પણ જો 15 થી પણ ઓછા જનાવરનું નામ બોલે તો સમજી લેવાનું કે આને ચેકઅપની જરૂર છે. અને ત્રીજું હોય છે દર્દીને તમે 3 શબ્દ યાદ રાખવા માટે કહો અને એમને કહો હું 3 મિનિટ પછી હું પૂછીશ. સપોઝ દુકાન, ભગવાન ને પાણી, અને તમે એને કહો આ 3 શબ્દો આપ્યા પછી તમે એને કહો એક ક્લોક ડ્રો કરો જેમાં 10:15 ટાઈમ હોય એવું બતાવે. એટલે 2 થી 3 મિનિટ લાગે દર્દીને ક્લોક ડ્રો કરતા, જેમાં 10:15 લખેલું બતાતું હોય છે. અને પછી એને પૂછો કયા 3 શબ્દો હતા, અને જો એ 3 શબ્દો બરોબર કે અને આ ક્લોક બરોબર ડ્રો કર્યું હોય તો ધેટ મીન્સ એને કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ ન્યુરોલોજીસ્ટને બતાવવાની જરૂર નથી. પણ આમાં એકમાં પણ જો મિસ્ટેક કરે ધેટ મીન્સ સમથિંગ ઇઝ રોંગ ઇન ધ બ્રેન. આપે ન્યુરોલોજીસ્ટને જરૂર બતાવવાનું છે. હવે સામાન્ય રીતે આપ જે ડિમેન્શિયાના દર્દીઓ હોય છે તેમને કયા કયા રિપોર્ટ કરાવતા હો છો તે વિશે જણાવશો. અમે એનું 2 ટેસ્ટ કરતા હોઈએ છીએ. એક હોય છે મિની મેન્ટલ સ્ટેટ એક્ઝામિનેશન, આ એક 7 મિનિટનો ટેસ્ટ હોય છે. અથવા તો અમુક લોકો મોકા ટેસ્ટ કરતા હોય છે, મોન્ટ્રીયલ કોગ્નિટિવ એસેસમેન્ટ ટેસ્ટ, એ 10 મિનિટનો ટેસ્ટ હોય છે. આમાંથી કોઈ પણ 2 માંથી એક ટેસ્ટ કરીએ એટલે અમને ખબર પડી જાય કે દર્દીને ડિમેન્શિયા છે કે નથી, અને છે તો કયા પ્રકારનું ડિમેન્શિયા છે. એક વખત અમને થઈ જાય કે દર્દીને આ ડિમેન્શિયા લાગે છે એટલે અમે એના આગળના રિપોર્ટ્સ કરાવતા હોઈએ છીએ, જેમાં સૌથી મહત્વનું હોય છે MRI. જે MRIમાં આપણે અમુક ચિહ્નો મળતા હોય છે, એનાથી ખબર પડે કે દર્દીને આલ્ઝાઇમર ડિમેન્શિયા છે કે ફ્રન્ટોટેમ્પોરલ ડિમેન્શિયા છે, અથવા લકવા પછી થયેલું વાસ્ક્યુલર ડિમેન્શિયા છે, અથવા તો એના મગજમાં પાણી ભરાય છે, અથવા તો મગજમાં હેમરેજ છે. તો બધા કારણો MRI થી ખબર પડી જાય. તે સિવાય અમે દર્દીને અમુક બ્લડના રિપોર્ટ્સ કરાવતા હોઈએ છીએ, જેમાં વિટામિન B12, થાઇરોઇડનો રિપોર્ટ, પ્લસ હિમોગ્લોબિનનો રિપોર્ટ, કિડની અને લીવરના રિપોર્ટ પણ કરાવતા હોય છે. ક્યારેક ક્યારેક કિડની અને લીવરની બીમારીના લીધે પણ દર્દીને યાદશક્તિમાં પ્રોબ્લેમ થતો હોય છે, અને અમુક દર્દીમાં જરૂર જણાય તો એક્સરે અને સોનોગ્રાફી પણ કરાવતા હોઈએ છીએ. તો આપના પાસેથી હું જાણવા માંગીશ કે ડિમેન્શિયાની બીમારીનું ઇલાજ શું હોય છે? આમ તો જુઓ, આ બીમારીને ક્યોર કહી છે નહીં, પરંતુ અમુક દવાઓ અમે આપવાથી આ બીમારીની થોડીક સ્પીડ ઘટાડી દેતા હોઈએ છીએ. એટલે એ અમે દર્દીના સગા સાથે ડિસ્કસ કરતા હોઈએ છીએ. એ લોકોને જો એમ લાગે કે અમારે આ દવા સ્પીડ ઘટાડે એવી લેવી છે તો અમે એ દવાઓ આપતા હોઈએ છીએ. અને ક્યારેક ક્યારેક ડિપ્રેશનની અથવા તો બહુ હેરાન કરે, ભાગાભાગી કરે એની દવાઓ અથવા આરામની દવાઓ આપતા હોઈએ છીએ, જેમાં દર્દીને થોડીક રાહતનો અહેસાસ થતો હોય છે. જો દર્દીને વાસ્ક્યુલર ડિમેન્શિયા હોય તો અમે એને ડાયાબિટીસ, બ્લડ પ્રેશરની દવાઓ આપતા હોય છે, અથવા તો મગજમાં લોહી ઓછું ફરતું હોય છે તો એના માટેની પણ જે દવાઓ હોય છે એ અમે આપતા હોઈએ છીએ, અને થોડો ઘણો ફાયદો જરૂર થતો હોય છે. જી, એટલે જે ડિમેન્શિયાના જે દર્દીઓ છે તે કોણ હોય, જે એમના કેરટેકર કોણ હોઈ શકે છે, અને સાથે જે કેરટેકર છે તેમને આપ શું મેસેજ આપવા માંગશો? આ ડિમેન્શિયાના દર્દીઓના જનરલી કેરટેકર લાઈફ પાર્ટનર હોય છે. ક્યારેક ક્યારેક ઘરમાં દીકરી અથવા વહુ પણ એમના કેરટેકર હોતા હોય છે. આ કેરટેકર્સમાં મેં જોયું છે એ લોકો ડિમેન્શિયાના દર્દીની સેવામાં એટલો બધો પોતાનો સમય આપતા હોય છે, પોતે એમ ખોવાઈ જાણે જતા હોય છે. જે એમના દિલના પ્યારા છે એ એમની નજરની સામે જ એમનો ગ્રાફ ધીમે ધીમે મેન્ટલી ડાઉન એન્ડ ડાઉન થતો જતો હોય છે. ફિઝિકલી તો એવા ને એવા જ રહે, પણ મેન્ટલી એ લોકો ડાઉન થતા હોય છે. એટલે એ લોકોને ઘણી વખત ગિલ્ટ, ફ્રસ્ટ્રેશન, એંગર, એકદમ મજા બગડી જતી હોય, એ લોકો ડિપ્રેસ થઈ જતા હોય છે. હું આવા દર્દીઓને કહીશ કે આપે 24 અવર્સ દર્દીનું ધ્યાન નહીં રાખવાનું. 2 થી 3 કલાક માટે આપણે જરૂર બ્રેક લેવાનું. આપે યોગા કરવાના છે, મેડિટેશન કરવાનું છે, આપે બહાર જવાનું છે, આપે મૂવી જોવાનું છે, આપે ફ્રેન્ડ્સને મળવાનું છે, કિટી પાર્ટીમાં જવાનું છે. દુનિયાની જે તમે વસ્તુ રૂટીનમાં કરતા હોવ એ બધું કરવાનું છે. દર્દી થોડાક સમય માટે અગર આપ બહાર જશો તો આપ ફ્રેશ થઈ જશો, અને ફરી આપ ચાર્જ થઈને દર્દીને મદદ માટે ત્યાં આવી જશો. હું જાણું છું કેરટેકરનું જે કામ જે છે એ આસાન નથી, એટલે જો આપ બ્રેક લેશો
તો આપ વધારે સારું દર્દીને મદદ કરી શકશો. બિલકુલ. કાર્યક્રમના અંતમાં મારો સવાલ આપને એ જ રહેશે કે શું આપણે આ જે રોગ છે તેને રોકી શકીએ છીએ, ને સાથે જ અમારા જે તમામ દર્શક મિત્રો છે તેમને મેસેજ શું આપશો આપ? આ બીમારી દરઅસલ રોકી નથી શકાતી. આ બીમારી કોઈને પણ થઈ શકે, તમને પણ થઈ શકે, મને પણ થઈ શકે. એટલે આ બીમારીમાં એક વસ્તુ આપણે જરૂર કરી શકીએ છીએ, જે બ્રેનના સેલ્સ જે છે આ બીમારીમાં ધીરે ધીરે એનું નાશ થતું હોય છે, એટલે ગરડા થઈ જતા હોય છે. તો આ બીમારીમાં આપણે આ બ્રેનના સેલ્સને યંગ રાખવું જોઈએ. એટલે બ્રેનને યંગ કેમ રખાય એના વિશે હું આપને ટિપ્સ આપીશ. નંબર 1, આપે યોગા કરવા જોઈએ, એક્સરસાઇઝ કરવી જોઈએ, મેડિટેશન કરવું જોઈએ. અગર આપને ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, હાર્ટનો પ્રોબ્લેમ છે, તો એની દવાઈ જરૂરથી જે માત્રામાં તમને ડૉક્ટરે કીધું છે એ માત્રામાં અને નિયમિત લેવી જોઈએ. ચોથું, આપે ક્યારે રિટાયર્ડ નહીં થવું જોઈએ, કારણ કે અમુક વખતે લોકો રિટાયર્ડ થઈ જતા હોય છે અને પછી બ્રેનનો કોઈ યુઝ જ નથી કરતા હોય છે. આપણે જોબમાંથી ભલે રિટાયર્ડ થઈ જાઓ, એઝ અ પ્રોફેસર, એઝ અ ટીચર, એઝ અ બેંક મેનેજર, પણ આપણે જિંદગીમાં રિટાયર્ડ નહીં થઈ જવાનું. જ્યારે પણ આપ રિટાયર્ડ થાવ તો આપ જસ્ટ વિચારો કે આપ નાની મોટી કોઈ જોબ 2-4 કલાકની કરી શકો એમ છો કે નથી, અથવા તો આપ કોઈ ક્લબ્સ જોઈન કરો, લાફિંગ ક્લબ, વોકર્સ ક્લબ, જીમ જોઈન કરો, રોટરી ક્લબ જોઈન કરો. તો આવું કરવાથી આપ બિઝી રહેશો. અને આપે આ મોટી ઉંમરના લોકોની સાથે તો સંપર્ક રાખવાનો છે, આપે યંગ જનરેશન સાથે પણ સંપર્ક રાખવાનો હોય છે, કારણ કે યંગ જનરેશનમાં આપણને બહુ એનર્જી મળતી હોય છે. આ એનર્જીના લીધે આપે કામ કરવામાં એક જોશ મળતો હોય છે. તે સિવાય આપે અમુક ખાવાની વસ્તુઓમાં ધ્યાન રાખવાનું હોય છે. અમુક ખાવાની વસ્તુઓ જે બ્રેનને યંગ રાખતી હોય છે એમાંના છે ગ્રીન લીફી વેજીટેબલ્સ, લોટ ઓફ ફ્રૂટ્સ, ડાર્ક ચોકલેટ્સ અને ગ્રીન ટી. આ વસ્તુઓ બ્રેનને યંગ રાખતી હોય છે. અને અગર આપ નોનવેજ લેતા હો તો આપ ફિશ લઈ શકો છો, જે પણ આપને બ્રેનને યંગ રાખવા માટે ખૂબ મદદ કરતી હોય છે. તે સિવાય આપણે જે નથી લેવાનું એ છે આપે ફેટી ફૂડ્સ. જે તળેલી વસ્તુ અગર આપ ખાશો તો બ્રેન જલ્દી ગળું થઈ જશે. હું જાણું છું આપના ટેસ્ટમાં એ બહુ આવે છે, પણ છતાં આપે પોતાના મનને મનાવીને એને એવોઇડ કરવી જોઈએ. તે સિવાય અમુક મોટી ઉંમરના લોકો વગર કોઈ કારણે ડિપ્રેશનનું મહેસૂસ કરતા હોય છે. એમાં જરૂર નથી કે એનો દીકરો નથી સાંભળતો કે વહુ નથી સાંભળતી. એ લોકોને એન્ડોજેનસ અંદરથી એક ડિપ્રેશન હોતું હોય છે, અને આ લગભગ 20% લોકોમાં હોય છે. આનાથી ડિમેન્શિયાના ચાન્સીસ બહુ વધી જતા હોય છે. જો આપ ડિપ્રેશનનો સહી સમયે ઇલાજ કરાવશો તો આપને ડિમેન્શિયાના ચાન્સીસ ઘટી જતા હોય છે. એવી રીતે અમુક લોકોને ડેફનેસ હોય છે, સાંભળતા નથી હોતા. હવે સાંભળતા નથી હોતા તો દુનિયાની સાથે કનેક્ટેડ નથી હોતા. દુનિયાની સાથે કનેક્ટેડ નહીં રહેશો તો આપણે ડિમેન્શિયા થવાના ચાન્સીસ ખૂબ વધી જશે. અને આજકાલ અમુક લોકો રાત્રે મોડે સુધી 2 વાગ્યા સુધી મોબાઈલનો યુઝ કરે અને સવારે પછી 6 વાગે ઉઠીને આરતી ઉતારતા હોય છે. હવે આટલું બધું ભગવાનનું કરો છો અને સુવો છો ખાલી 4 કલાક તો આપણે ડિમેન્શિયાના ચાન્સીસ ખૂબ વધી જતા હોય છે. હર મોટી ઉંમરના લોકોએ કમસે કમ 6 થી 7 કલાક સૂવું જોઈએ. આને અગર સારો એવો રેસ્ટ આપશો ને તો ડિમેન્શિયાના ચાન્સીસ ઘણા ઘટી જતા હોય છે. અને તે સિવાય આખરી હું કહીશ કે બધા જ મોટી ઉંમરના લોકોએ વર્ષમાં એટલીસ્ટ એકવાર હેલ્થ ચેકઅપ જરૂર કરાવવો જોઈએ. હું એક જ મેસેજ આપીશ કે અગર આપને ડિમેન્શિયાના કોઈ પણ લક્ષણો જણાય તો આપ ન્યુરોલોજીસ્ટને જરૂર સંપર્ક કરજો, તાકે આપનો વહેલી તકે એમાં ઇલાજ થઈ શકે. અને જો આપને રિવર્સિબલ ડિમેન્શિયા હોય તો સોને પે સુહાગા, અને જો નોન રિવર્સિબલ ડિમેન્શિયા હોય, આલ્ઝાઇમર હોય, તો શરૂઆતના સ્ટેજથી પણ આપનો ઇલાજ થઈ શકશે. બિલકુલ સર, આપ અમારા સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા છો અને દર્શકોને આપે ખૂબ જ સરસ એવું માર્ગદર્શન આપ્યું છે, તે માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. દર્શક મિત્રો, અમારા આજના કાર્યક્રમ હેલ્થ ઇઝ વેલ્થમાં અત્યારે ફક્ત આટલું જ. ફરી મળીશું આપને. મને આપશો રજા. નમસ્કાર.